હવે ફરી એક વખત કૃષ્ણને યાદ કરવા છે. યુવક યુવતીઓને કૃષ્ણ કદી પારકા નથી લાગતા. કૃષ્ણના અનેક સ્વરૂપો છે અને બધા સ્વરૂપો ચિત્તને પ્રસન્ન કરનારા છે. લોકો પોતાની રુચિ અને અભિયોગ્યતા પ્રમાણે પોતાને મનગમતું સ્વરૂપ આરાધના માટે પસંદ કરી શકે છે, કારણ કે કૃષ્ણ બધાના પ્રિય છે. આવું જ કૃષ્ણ ભક્તિથી છલકાતો નંદના લાલા રે મોરલી વાળા રે લઈને આવે છે ધોરણ 6 થી 8ની બાળાઓ. દીકરીઓને વિનંતી કે પોતાનું સ્થાન છે, પોતાની જગ્યા છે એ ગોઠવી લેશે. કૃષ્ણ એટલા તો સુંદર છે કે એમની આગળ કુબજા પણ અસુંદર નથી રહી શકતી. રાધાની મટકી સમૂહ છે અને મૃત્યુ છે કૃષ્ણની કાંકરી સમ. અનોખી રમત છે. કોઈ સાચવે છે તો કોઈ ભાંગવાના પ્રયત્ન કરે છે. નક્કી આપણે કરવાનું છે. તો આવો કૃષ્ણ ભક્તિમાં લીન થઈ.
કૃષ્ણ એ ઘોર ગંભીર પરમેશ્વર છે જ નહીં, એ તો રાસેશ્વર અને આપણા ચિત્તને હરનારા છે, એટલે જ આપણે એના પ્રત્યે આકર્ષણ છે. હવે ધોરણ 5ની દીકરીઓને વિનંતી કે ભારત કી બેટી માટે પોતાની તૈયારીઓ છે એ સ્ટેજ ઉપર કરી લેશે. અને શાળા વ્યવસ્થાપન સમિતિ જો એનું સન્માન ન કરે તો થોડા નગુણા કહેવાય. એટલે ભોરાસર સીમ શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોને વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર આવે અને આપણે શિક્ષકોનું સન્માન કરશું. રામદેવભાઈ આપણા એસએમસીના અધ્યક્ષ છે, કમલેશભાઈ અથવા માધવભાઈ હોય તો એ સ્ટેજ ઉપર આવે. ભાણજીભાઈ આપણા શિક્ષણવિદ છે, એ પણ સ્ટેજ ઉપર આવે. વિંજાભાઈ પરમાર હોય તો એ પણ સ્ટેજ ઉપર. કમલેશભાઈ આવો આવો. ભાણજીભાઈ, હા, બહેનોમાં કાજલબેન સિંગડિયા છે, હા, કાજલબેન બારૈયા પણ છે, જેનીના મમ્મી છે કાજલબેન. કોઈ પણ આપણે એસએમસીના સભ્ય હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાઓ. જયાબેન પણ આવી જાય. શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોને વિનંતી કે પ્લીઝ સ્ટેજ ઉપર આવો. અને આખા વર્ષ દરમિયાન આપણા જે શિક્ષકોએ તનતોડ મહેનત કરી છે એને આપણે નાની એવી સ્મૃતિ ભેટ આપી. હાર્દિકભાઈ, અને સાથે સાથે આપણી સ્કૂલમાં જ્યારે શિક્ષકોની ઘટ પડે, અમે જનરલી બીજા શિક્ષકને કામ હોપવું ને એવું નથી કરતા, એટલે એમાં અમને માલતીબેન વર્ષ દરમિયાન ખૂબ મદદ થયા. તો માલતીબેન પણ એનું સન્માન સ્વીકારવા આવશે. અને હારે હારે દીપાલીબેન સુભાષભાઈ, એની પણ વચ્ચે અમને ખૂબ મદદ કરી છે શિક્ષણ કાર્યમાં, તો એ પણ શિલ્ડ લેવા માટે આવશે. આવો જયાબેન. સૌપ્રથમ આપણે જયાબેનનું સન્માન કરશું. બહેનોને વિનંતી એસએમસીના સભ્યોને કે જયાબેનનું સન્માન કરશે. ત્યાં આપી દો. હા, વાહ વાહ. સામે જયાબેન ને આપો. ત્યાં કાજલબેન, તમે એસએમસી ના સભ્યો બધા મળીને શિક્ષિકા બહેનોનું સન્માન કરો. આમ તો કાજલબેન જ બધા કાજલબેનો ભેરા થઈ ગયા છે. આ જોગાનું ચોક છે. કાજલબેન સિંગડિયા, કાજલબેન વારૈયા અને કાજલબેન ડોટિયા. તમારે કન્ફ્યુઝન થાય છે. અને લીલુબેન. ત્યારબાદ રેખાબેનને સન્માન માટે એસએમસીના સભ્યો જે આપણા બહેનો છે બધા, એના હું વિનંતી કરું છું. ધારાબેન ત્યારબાદ આવશે. દીપાલી ક્યાં ગઈ? ચાલો, રેડી. માલતીબેન નું પણ આપણે સન્માન કરીશું. આપણે શિક્ષણ કાર્યમાં જે કોઈ આ યજ્ઞમાં મદદરૂપ થાય છે એનું સન્માન કર. આવી જાઓ અશોકભાઈ, તમે આવો ઉપર. એસએમસીના સભ્ય ભલે ઓલો સરપંચ હલાવતો હોય, બેન હોય, તાલુકા પંચાયતના સભ્ય પણ હોય પાછા ઘરવાળા, એટલે અશોકભાઈ આપણા એક સભ્ય જ છે. હવે શિક્ષક ભાઈઓના સન્માન માટે હું એસએમસીના જે પુરુષ સભ્યો છે એમને વિનંતી કરું છું કે બધા સાથે મળીને અર્જુનભાઈ અને હાર્દિકભાઈનું સન્માન કરીશું. કરધણીનું સન્માન ન હોય, આપણે કરશું અલગથી ક્યાંક કાર્યક્રમ હે ને ત્યારે. અર્જુનભાઈએ ખૂબ મહેનત કરી છે તમતોડ. વાર્ષિકોત્સવમાં એવી જ મહેનત હાર્દિકભાઈએ પણ કરી છે. મારા આસિસ્ટન્ટ ઓપરેટર છે, કઈ વહીવટી કામ હોય તો અમારે નહીં. તમે હલાવો. હું આવું છું. પેલા તમે હાર્દિકભાઈ દીપાલીનું સન્માન બાકી હોય તો દીપાલીનું આપો તમે કહો. હાલો, હું આવું જ છું. ભાવનાબેન આવી જાય. આપણે ક્યાં ભાવનાબેન? બધાની મહેનતનો કુલ સરવાળો કરીએ અને જે જવાબ આવે એ આ શાળાના આચાર્ય સાહેબ શ્રી લાખાભાઈ ચુંડાવદરાનો જ એ હોઈ શકે. એના વગર આટલી સ્કૂલનું, આટલા વિદ્યાર્થીઓનું સંચાલન કરવું એ ખૂબ અઘરું થઈ પડે એમ છે. ભાવનાબેનને વિનંતી કે એ પણ પોતાનું સન્માન છે સ્વીકારશે.
સૃષ્ટિના રથની સ્થિતિમાં આદિ અનંતથી એક પૈડાના રૂપમાં દીકરી અને એક પૈડાના રૂપમાં દીકરો બંને પૈડા જરૂરી છે. જો રથ બંને પૈડાની સામ્યતા ગુમાવશે તો રથની સ્થિતિ દિન પ્રતિદિન કથળી બનતી જશે. બંને પૈડાને સમાન ઇંધણ અને સમાન માવજત મળશે તો કદાચ દીકરી આગળ જ હશે એ નક્કી છે. કારણ કે સ્ત્રી સ્વરૂપમાં નિર્દોષતા વધુ છે, તે આપવામાં માનનારી છે. ભારત વર્ષને આજે પણ આવી અનેક દીકરીઓ મળી છે જેનો પ્રેમ માતૃભૂમિ માટે અજોડ અને અનન્ય છે. તો આવો દેશભક્તિને લગતું ભારત કી બેટી ધોરણ 5ની દીકરીઓ રજૂ કરે છે. हो सदके मैं जावा मेरी दिल जानिया, मैं शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो, जो तेरे नैनों से टपके हर आंसू है अपना, जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना, जो सीना तान के तू चल दे उठता है सर अपना, जा जी ले अपनी जिंदगी सर पर हाथ है अपना, तेरा जो भी है सपना अब जिम्मा है अपना, सपने सच करने की तेरी बारी, सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। ખૂબ સુંદર દીકરીએ ખૂબ સુંદર રજૂઆત કરી, જેનાથી જ આ સ્કૂલ છે એ હરિયાળી થઈ છે, જેના લીધે જ આટલા બાળકોની સંખ્યા છે આ પ્રાકૃતિક વાતાવરણની અંદર એ ભણી રહ્યા છે. સાહેબને વિનંતી કે વર્ષના છેલ્લા દિવસોમાં કંઈ વાલીઓને સૂચન હોય કે કંઈ તમારી ઈચ્છા હોય, કંઈ કહેવાનું બાકી રહી જતું હોય તો સાહેબને વિનંતી કે આવશે અને પોતાની વાણીની અંદર એ રજૂઆત કરશે. આપણે બધી જ ઇવેન્ટમાં બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, કોઈ પણ ભોગે, એ પછી રમતગમત હોય, વિવિધ પરીક્ષાઓ હોય કે વાર્ષિકોત્સવ હોય. વાર્ષિકોત્સવનો મયુરભાઈ નામે જ્યારે CRC હતા ત્યારે ઉદ્ભવ થયો હતો. ગુણોત્સવ નામનું સરકારનું એક કે ભાઈ કઈ સ્કૂલના કયો ગ્રેડ આપો, તો એમાં એક ઇન્ડિકેટર હતું લાકરસિંહભાઈ કે વાર્ષિકોત્સવ શાળાઓ કરે છે કે નથી કરતા. એટલે ઘણી શાળાઓ નાનો એવો કરી નાખતો, પણ હું જ્યારથી 2018થી આવ્યો છું ત્યારથી અમે અનલિમિટેડ વ્યક્તિઓના વાર્ષિકોત્સવ જમણવાર સાથે રાખીએ છીએ અને બાળકોને આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ. વધારે કંઈ નથી કહેતા. ભોરાસર સીમશાળા ખૂબ સારી રીતે કામ કરે છે. અત્યારે 350 જેટલા વિદ્યાર્થીઓ છે અને આવતા વર્ષે આપણો ટાર્ગેટ 300 ઉપરનો છે. કેમ કે જેમ જેમ સ્ટાફ એસ્ટાબ્લિશ થતો જાય છે, 9 શિક્ષકો છે અને અમે વધારાના ક્યારેય શિક્ષકો ન હોય તો અમે 2 ક્લાસ ભેગા નથી કરતા, પણ કોઈ પણ વ્યક્તિઓને બહારના બોલાવી SMCના સભ્યો કે બીજા કોઈને, એટલે હળી મળીને હાલે છે.
અને એટલો જ અમારો સહકાર વાહનવાળાઓનો છે. વાહનવાળા અમારા 8 કે 9 મિત્રો છે, એ બધા ખૂબ જ અમને સપોર્ટ કરે છે. ધારો કે શાળા પ્લાસ્ટિક ફ્રી હોય તો સ્કૂલમાં ફ્રૂટ લઈ આવવાનું હોય તો એ વાહનવાળા જ લઈ આવે. હળદરવાળું દૂધ પીવડાવવાનું તો એ વ્યવસ્થા એ જ કરે. જમણવારની પાર્ટી કરવી હોય તો એ લોકો જ મદદરૂપ થાય. એટલે એનો ખૂબ આભાર. અને સૌથી વધારે અમારો જે કોઈ આભાર માનવો હોય તો આજુબાજુના આસપાસના વાડી વિસ્તારના વાલીઓ છે. ખાસ તો આ બાજુ અમારા લાલજીભાઈ છે અને ઓલી બાજુ અમારા પરસોત્તમભાઈ છે. એ સતત, કેમ કે અમે આખો 24 કલાક અહીંયા ન હોય, પાણીનો ટાંકો છલકાઈ ગયો હોય કે લાઇટ છે કે નથી ને કાંઈ બીજું કાંઈ કામ હોય તો અમે એમને જ કામ કરીએ છીએ. વાલીઓને વિધિયું કાંઈ વધારે કહેવાનું થતું નથી, પણ વિશ્વાસ જાળવજો. ઘણાને હોય છે પ્રાઇવેટની ઘેલછા ને વાં જવું, પણ જે સરકારી શાળાઓમાં ખીલતું હોય છે ને બીજે ક્યાંય ખીલતું નથી. તમને પ્રારંભિક કદાચ કોઈને એવું દેખાય કે વાં સારો ડ્રેસ દેખાય ને 2 ઇંગ્લિશ શબ્દો બોલાવે ને, અને હોશિયાર ખાલી થવાથી કાંઈ થતું નથી. ઘણા ડૉક્ટરનું એન્જિનિયરનું થઈને આતંકવાદી થાય છે, ઘણા આત્મહત્યા કરી લે છે. એટલે નાગરિકનું ઉત્તમ ઘડતર કઈ રીતે કરી શકાય એ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે. એડમિશન લેવા આવે એને હું એ જ કહું છું કે ભાઈ થોડું કામ રહે અને થોડો માર્શલોય રહે. સરકારનો ભલે ગમે એ નિયમ હોય, આપણે સરકારથી બીતા નથી. કેમ કે જે સંસ્થાનો વડો છે ને એનું તમે પાલન કરો. આપણે ક્યાં કોઈ ખોટું કરવું છે? છોકરું ધારો કે વંડીએથી પડે ને આટકું બેટકું ભાંગે, એને કરતાં 2 લાફા ખાઈ લઈએ એમાં કંઈ ખોટું નથી એમ. અને હવે તો સરકારે પણ ટકોર કરી છે, કોર્ટે પણ, કે બાળકોને કંઈ શિક્ષા ન કરવી એવું જરૂરી નથી. આપણે કોઈને કરતાય નથી, પણ આ બધું એ થોડું જોવું જોઈએ. એટલે પ્રાઇવેટના મોહ કરતાં આપણે જે છે એ બહુ સુંદર આયોજન છે સરકારનું. જો વાલીઓ મળીને જો થોડું ઘણું ધ્યાન દે તો બોરાસર સીમશાળા જેવું બધી જગ્યાએ આઉટપુટ મળી શકે છે. એટલે વધારે વાતો આપણે નથી કરતા. વચ્ચે અમારા શિક્ષક મિત્રો વજુભાઈ આવ્યા છે, રામગઢના આચાર્ય, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ને આગળના દોર માટે છે કે સન્માનનું લઈ લેવું. હવે ધોરણ 6 ની દીકરીઓ પોતાની કૃતિ માટે તૈયારીઓ સ્ટેજ ઉપર કરી લેશે. કુદરતી આવે એને આપત્તિ કહેવાય. જેમ કે વાવાઝોડું છે, ભૂકંપ છે, સુનામી છે, બધું જ. અને હાથે કરીને જે ઊભી કરીએ એને વિપત્તિ કહેવાય. જેમ કહેતા હોઈએ છે ને કે તાણી બાંધે પાઘડી, દાબીને કાપે નખ. ઘણા લોકો એવા હોય છે કે તાણીને પાઘડી બાંધે અને પછી કહે કે ઓહો બહુ માથું દુખી ગયું. અને ઘણાને એવી ટેવ હોય છે કે મૂળ સુધીના નખ કાપી નાખે અને પછી કહેતા હોય છે કે જીવારા પાયકા. અમારી શાળા એ પ્લાસ્ટિક મુક્ત છે એટલા માટે અમે આ સંદેશો આપી શકીએ, નહીતર અમારે અપાય નહીં. ટિક ટિક પ્લાસ્ટિક. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. Plastic
ना पाए रे सिचुएशन ड्रास्टिक है जहाँ देखो प्लास्टिक है सिचुएशन ड्रास्टिक है जहाँ देखो पहली बोतल स्ट्रॉ इत्यादि सर्रे सर्रे में फैला दी ना घट पाए ना मिट पाए रह रह के टॉक्सिक बन जाए इससे छुटकारा तो नहीं पर है एक सरल उपाय रे सिंगल यूज प्लास्टिक को हम कह दे बाय बाय रे कसम ये खाए रे प्लास्टिक ना पाए रे हम जो मिलकर खाने अगर वक्त ये बदल जाएगा किस धरती के कांधे से बोझा हट जाएगा refuse to choose reuse recycle ये नए रिवाज है प्लास्टिक वाले साल सारे पूछ के आओ खुल के मुस्कुराए रे कसम ये खाए रे प्लास्टिक ना पाए रे कसम ये खाए प्लास्टिक ना पाए रे कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे બને એટલો આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીએ એવો સંદેશો નાની નાની દીકરીઓ આપણને આપી જાય છે. હવે ધોરણ 5ની દીકરીઓને વિનંતી કે પોતાની જગ્યાઓ એ લેવા માંડે. આપણા જીવનને થૂકદાની, પાનદાની કે ફૂલદાની બનાવવું એનો નિર્ણય આપણે જ કરવાનો હોય છે. ધોરણ 5ની દીકરીઓ રજૂ કરશે એકે જિંદગી મેરી. मैं तो बादलों से दूर जाऊंगी मैं तो अपना ही सुर पाऊंगी है जो क्रेजी क्रेजी सपने मेरे सारे जन्म के मैं भूल आऊंगी हमारा दुनिया की हुई नहीं मैं अपनी दुनिया बताऊंगी कि जिंदगी
ભોરાસર સીમ શાળાને આજુબાજુવાળા જે ખાસ તો મદદ કરે છે અમારા લાલજીભાઈ, અને વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ ઉપર આવે લાલજીભાઈ, મનજીભાઈ ભુવા, અને ઓલી બાજુથી અમારા પરસોત્તમભાઈ, હરજીભાઈ ટુકડિયા, પ્લીઝ સ્ટેજ ઉપર આવો. ગામના બધા મિત્રો આવી જાય, પ્રતાપભાઈ ને હરજીભાઈ ને રાજુભાઈ ને ભીમભાઈ ને બધા હારે મળીને અમારા બંને વડીલોનું સન્માન કરશે. કેમ કે અમે જ્યારે જ્યારે ઉપયોગી ન થઈ શકીએ ત્યારે આ લોકો ખડે પગે ઊભા હોય છે, અને શાળાની ફરજ બને છે કે એમનું સન્માન કરવું. માવાડો અને ભાઈ કોઈ લઈ આવો રહોડેથી, આવતો નથી માવાડો. આવો આવો બધા. ભાઈ એક ફોટો પાડો તો ભાઈ વ્યવસ્થિત, ઓલા છોકરા કરતા લઈ લો તો જેલ. આપણા પાડોશી લાલજીભાઈ અને પરસોત્તમભાઈ નું આપણે સાલું ઉઠાડીને સન્માન કરીશું. કેમ કે આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે એ લોકો ખડે પગે ઊભા હોય છે. દેગામના ભીમભાઈ અને આગેવાનીમાં તમામ મિત્રોને વિનંતી કે બંને વડીલોનું સન્માન કરશે. હવે હું ભીમભાઈને વિનંતી કરીશ કે થોડું પ્રાસંગિક અમારા વિશે 2-5 શબ્દો જે કાંઈ કહેવું હોય, અને હજી થોડો કાર્યક્રમ આપણો 15-20 મિનિટનો છે. ભોરાસર સીમ શાળાના વાર્ષિક ઉત્સવમાં અત્રે પધારેલ તમામ મહેમાનશ્રીઓ, આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂત મિત્રો, વાલીઓ, ભાઈઓ બહેનો, અને ખાસ કરીને ભોરાસર સીમ શાળાના પ્રિન્સિપલ શ્રી લાખા સાહેબ અને તમામ સ્ટાફગણ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારે સરકારશ્રીની જે આપણે જે સરકારી શાળા હોય એમાં વિદ્યાર્થીની સંખ્યા ઘટતી જાય છે, અને એનું કારણ આપણે જાણીએ છીએ કે જે પ્રાઇવેટ શાળા હોય છે એ કેને કેને છે બધાને ખબર છે. એટલે એ લોકો ઈચ્છે છે બધા આગેવાનો કે સરકારી સ્કૂલમાં જેમ ઓછી સંખ્યા થાય તો જ એને પ્રાઇવેટ શાળા હાલે, અને કાયમ કરતાં કાયમ એની સંખ્યા ઘટતી જાય છે. આપણે ગામડામાં જોઈએ છે તો અમુક શાળા તો લગભગ બંધ કરવાને અનુકૂળ આવી જાય છે, અને જેમ રાણાભાઈએ કીધું એમ શાળા ચલાવવા માટે ક્યારેક તો આપણે આજુબાજુમાંથી ખાલી નામ દાખલ કરવા પડે. અત્યારે અમારા વિસ્તારમાં, બરડા વિસ્તારમાં એવું થઈ ગયું કે અમુક સીમ શાળા કે ગામ વિસ્તાર શાળા છે, હલાવી હોય તો એ ભીખ માંગવા જાય કે આ શિક્ષકો કે ભાઈ તમારા 3 છોકરાના નામ નાખો, ભલે ના આવો પણ તમારા 8-10 નામ આવો હોય તો અમારી શાળા હાલે એમ છે. એટલે આપણે છેલ્લે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, અને એનું કારણ આપણે બધા જાણીએ છીએ કે આપણા વિસ્તારની પણ આખા ગુજરાતમાં પ્રાઇવેટ શાળા કેની છે. એ પોતાના હિત માટે, પૈસા કમાવા માટે નાના માણસો, ગરીબ માણસો જે સરકારી શાળામાં ભણે છે એનું આખું ભવિષ્ય બગાડે છે. પણ એને કોઈ ઈચ્છા ઓલું નથી કે આપણા દેશનું ભવિષ્ય શું છે. એ તો પોતાનું હિત જોવે છે, એ કોઈ જોતા નથી. પણ એ અને બીજું કે અત્યારે શિક્ષકોને બધા ડિપાર્ટમેન્ટમાં કરતાં, શિક્ષકોને ભણાવવા કરતાં 70% બીજી કામગીરી આપે છે. કારણ કે પહેલાંના આજથી 40-50 વર્ષ પહેલાં શિક્ષકોને ફક્ત ભણાવવાની કામગીરી હતી. ત્યારે 7 કે 8 છોકરી ભણેલ હોય તો કેટલું આવડતું. અત્યારે 10 ભણેલ એવો છોકરો તો નથી આવડતું. એનો વાંક કોઈ છોકરાનો કે શિક્ષકોનો નથી, પણ શિક્ષકો ઉપર અત્યારે જે 70% બીજી કામગીરી છે, અને ફક્ત 30% જ ભણાવવાનો સમય રહે છે. તો કોઈ બી આપણો દેશ આ રીતે આગળ આવે જ નહીં. આપણે બધા સમજીએ છીએ કે જ્યાં જોઈએ તો કે શિક્ષકોનો આ કામગીરી આપો, શિક્ષકોનો આ કામગીરી આપો. હવે છેલ્લે હતું હમણાં કે કૂતરા ગણવા શિક્ષકોનો આપો, હવે એ બાકી રહી ગયું હતું. હવે તો હદ થઈ ગઈ છે
તો શિક્ષકો મુકાબલો સહન કરે છે અને જે એના વિરુદ્ધમાં જાય છે તો એને ગમે એને ટ્રાન્સફર કરી નાખવામાં આવે છે. અત્યારે સમય એવો છે કે શિક્ષકો ગમે એટલું ભણાવે પણ એના કામે જતું નથી, કારણ કે તમે ઓનલાઈનમાં જે હાજરી પૂરો ઓનલાઈન ઓલું કરો, પછી અત્યારે વસ્તી ગણતરી હમણાં એની સંખ્યા હોય અને લાખા સાહેબે કીધું કે આ વખતે ના પાડવું પડતું. અત્યારે તો ગામડામાં અને સિટીમાં આપણે જોઈએ તો સરકારી સ્કૂલોમાં કાયમ કરતાં કાયમ સંખ્યા ઘટતી જાય છે અને એના માટે પ્રવેશોત્સવ ઉજવવો પડે છે, છતાં પણ સંખ્યા ઘટતી જાય છે. ત્યારે આ સેમ શાળામાં તમામ સ્ટાફ તરફથી એમ કે આટલું કામ કરી અને આને સેમ શાળા ન કહેવાય પણ ગુજરાતની બેસ્ટ શાળા કહેવાય સેમ શાળાને બદલે. છોકરા અહીંયા ભણવા આવે છે. આખા ગુજરાતમાં એવી સેમ શાળા એક જ હશે કે ભોરાસર સેમ શાળા. એના માટે આપણે પણ બધા એને માન હોવો જોઈએ અને એના માટે બધા જે વાલીઓનો સહકાર, શિક્ષકોનો અને બધાનો સહકાર છે. તો એના માટે કેવા શબ્દો એ મારી પાસે નથી કે એના માટે કેટલા શબ્દ વાપરું, એટલા અભિનંદન પાત્ર છે. તો આ માટે હું તમામને શિક્ષકને, બધા શિક્ષક સ્ટાફ, પ્રિન્સિપાલ સાહેબ, આજુબાજુના વાડિયા વિસ્તારના વાલીઓ અને તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. થોડાક મહેમાનો મોડા પણ આવ્યા છે, પણ આપણે એમની નોંધ લઈએ છીએ. ખાસ તો રાણાઉમાં રાધે ક્લિનિક છે, એમના ડૉક્ટર પરમાર સાહેબ, એમના સિસ્ટર છે લેબ ટેકનિશિયન એ, અને એમના ધર્મપત્ની શિક્ષક થવા જઈ રહ્યા છે. એમનું પણ સન્માન કરીએ છીએ આપણે અને સ્વાગત કરીએ છીએ. સાથે સાથે મુળુભાઈ મોઢવાણી અમારા મિત્ર છે, શિક્ષક અને અમારા એક ચાહક છે પર્યાવરણ પ્રત્યે, એમનું સ્વાગત કરીએ છીએ. નીરુબેન કેસવાલા એ અમારી સાથે ભણતા અને ભૂમિયાવદરમાં તલાટી કમ મંત્રી છે, એ આપણી વચ્ચે પધાર્યા છે. તો એમનું પણ આપણે આ તકે સ્વાગત કરીએ છીએ. એમનું સન્માન કરીશું આપણે. સચિનભાઈ આવો ને ભાઈ, છેટા છેટા ઉગજો તો એમ નહીં હાલે ભાઈ. હા, સૌ પ્રથમ મર્દનિયા વિરાટ પ્રતિકભાઈ. પછી છે લાખાણા પ્રિયંકા મહેશભાઈ. ત્યારબાદ ટુકડિયા નેહલ નિલેશભાઈ. ત્યારબાદ કોડિયાતર આર્યા વીરાભાઈ. કોડિયાતર આર્યા વીરાભાઈ એ NMMSના મેરિટમાં પણ પસંદ થઈ ગયા છે ને આપણા પોરબંદરના રાણાઉ ભોરાસર સિંહ શાળાના એક જ વિદ્યાર્થી છે કે પસંદ થયા છે, કોડિયાતર આર્યા. ત્યારબાદ ઓડેદરા ભારતી રામદેવભાઈ. પાણખાણીયા જીલ અનિલભાઈ. બાલસ સાહિલ રમેશભાઈ. કડછા વિરલ રાજસિંહભાઈ. ગાધેર આનંદ પ્રવીણભાઈ. બાપોદરા હરદેવ ભરતભાઈ. ત્યારબાદ સિયાણી ધારિકા દિનેશભાઈ. ધારિકા બાદ બાપોદરા વિરાજ કેશુભાઈ અને કોડિયાતર કિંજલ મુંજાભાઈ. આભાર. ત્યારબાદ હાજરીમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ આવ્યા છે
એમના સન્માન માટે હું ડૉક્ટર સાહેબને વિનંતી કરું, રાધે ક્લિનિક પરમાર સાહેબ, કે જમવા ગયા છે? આવો. મુરુભાઈ ક્યાં ગયા? મુરુભાઈ મોઢવાડિયા અને નીરુબેન કેસવાલા, તમે પણ પ્લીઝ સ્ટેજ ઉપર આવો અને અમારા વિદ્યાર્થીઓને પ્લીઝ સન્માન કરો. આવો નીરુબેન. બાલવાટિકામાં કુમારમાં પ્રથમ છે વડોદરા રુદ્ર રામભાઈ. વડોદરા રુદ્ર રામ છે, જીતરામ છે, કઈ વાંધો નહીં, લઈ લેતો. બાલવાટિકા કુમારમાં ફર્સ્ટ નંબર છે વડોદરા રુદ્ર રામભાઈ. બાલવાટિકા કન્યામાં છે વડોદરા જીયા કમલેશ કુમાર. આવો સ્ટેજ ઉપર આવો. વડોદરા મુરુભાઈ, સોરી સાહેબ, કન્ટિન્યુ રહેજો તમે બધા વારા ફરતી વાળો. ધોરણ 1 માં હાજરીમાં પ્રથમ છે બારડ ઉત્તમ. ત્યારબાદ ધોરણ 1 માં કન્યામાં છે ભુવા શોભના રમેશભાઈ. તે ભુવા શોભના પાડો કે હોઈ ગયા, કાંઈ વાંધો નહીં. આગળ ધોરણ 2 માં જાદવ ઋત્વિક ભાવેશભાઈ. ધોરણ 2 માં કન્યા છે વડોદરા ધ્યાના ગીજુભાઈ, મતલબ કે લાખા દાદાના દીકરી. અહીંયા મોટા ભાગના મારા હગાવાલાના જાજા છે. મારી દીકરીની દીકરી થાય છે અને દીકરાની દીકરી કયો તો ચાલે, એટલે હું આતો હોય. ત્યારબાદ ધોરણ 3 ના 2 વિદ્યાર્થી છે ગેરહાજર છે. ધોરણ 4 માં પ્રથમ કુમાર છે વડોદરા વેદ ગોપેશભાઈ. વેદ છે. ધોરણ 4 માં કન્યા છે બાલસ નેહલ રમેશભાઈ. ધોરણ 5 માં કુમાર છે કુટી તન્મય દિનેશભાઈ. ધોરણ 5 માં કન્યા છે વડોદરા ખુશી કમલેશભાઈ. ધોરણ 6 માં કુમાર છે મોકરિયા દિવ્યેશ વનરાજભાઈ. ધોરણ 6 માં કન્યા છે ભુવા કૃષ્ણા રામભાઈ. મોકરિયા દિવ્યેશ વનરાજ. ત્યારબાદ ભુવા કૃષ્ણા રામભાઈ. સ્વપ્ના આવી ને ભુવા સ્વપ્ના, એનો અપાવી દે. હા, એનો સ્વપ્ના ન કરો. ત્યારબાદ ધોરણ 7 માં જમરિયા રાજ વિજયભાઈ, મતલબ કે પૂર્વ બાજુના ભોરાના બાળકો, ભૂતપૂર્વ અધ્યક્ષના છોકરા. જમરિયા રાજ ધોરણ 7 માં હાજરીમાં પ્રથમ છે. ધોરણ 7 માં કન્યા બડેજા પ્રિયા લખમણભાઈ. પ્રિયા છે સૌથી ડાય દીકરી સ્કૂલની. ચાલુ રાખજો સાહેબ. હા, ધોરણ 8 માં એરડા નૈતિક ભરતભાઈ. ધોરણ 8 માં કન્યા 2 છે બાપોદરા ધારા અરબમભાઈ. એક જ છે ને? ના ના, કઈ હજી તમે લોકો સ્ટેજ ઉપર કન્ટિન્યુ રહેજો. જ્ઞાન સાધનાની પરીક્ષા હમણાં છેલ્લે લેવાની હતી. એનું રિઝલ્ટ હમણાં જ છેલ્લે જાહેર થયું છે. એમાં આપણી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે. આ જ્ઞાન સાધનાની પરીક્ષા એવી છે કે તમે પ્રાઇવેટમાં ભણવા જાઓ ને તો 9 થી 12 સુધી સરકાર તમને 25,000 આપે છે.
એવા 3 વિદ્યાર્થીઓ આપણા પાસ થયા છે. ગયા વર્ષે પણ 2 દીકરીઓ આપણી પાસ થઈ હતી, ઓડેદરા દિયા અને બીજી એક ઓડેદરાની દીકરી હતી. એમાં મર્દનિયા વિરાટ પ્રતિક મર્દનિયા, લાખાણા પ્રિયંકા મહેશભાઈ, અને ત્રીજા છે બાલસ સાહિલ રમેશભાઈ. તમામ મહેમાનો, ડૉક્ટર સાહેબ, હર્ષાબેન, મોરુભાઈ, બધાનો આભાર. હવે પર્યાવરણ મિત્રનો એવોર્ડ આપવાનો એટલે ખરેખર તો મારે જ આપવો જોઈએ, કેમ કે હું પર્યાવરણ પ્રેમી છે. તમે ન કહો કે ન કહો, પણ હું જ આપી શકું. અને આ ગેંગ મારી હોય છે, કે બીજે ક્યાંય કામ ન કરતા હોય, આમાં વધારે કરતા હોય છે. એવા ભુવા સહદેવ રામભાઈ એ સ્ટેજ ઉપર આવે. બીજા છે ગરચર હિરેન, દામરા અવિનાશ પપ્પુ, મેળા સંજય મગનસિંહ, બગેલ બહાદુર મધુ, મસાણિયા આદેશ અને આગઠ મિલન. એટલા વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ જો અહીંયા હાજર હોય તો એમનું શિલ્ડ પર્યાવરણ મિત્ર તરીકેનું સ્વીકારશે. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આપણને આમ સીધી રીતે શિક્ષણમાં મદદરૂપ ન થતા હોય, પણ ઘણું બધું અઘરું કામ હોય છે એ કરી દેતા હોય. એટલે મારે પર્યાવરણનું જે કાંઈ હોય છે, ઝાડવાને ખાતર નાખવું ને ક્યારે હમાનામા કરવા ને મોટર ચાલુ કરવી ને જે કાંઈ હોય છે એ આ વિદ્યાર્થીઓ મદદરૂપ થતા હોય છે, તો એમને હું સન્માનિત કરીશ. અસ્તુ. સાહેબ પોતે જ પર્યાવરણ પ્રત્યે એટલા જાગૃત છે, એ જ પોતાના વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યા છે. તાળીઓથી આપણે વધાવી લઈએ. આ એવા વિદ્યાર્થીઓ છે કે જેણે કોઈ જ કામની ના નથી પાડી, એને કોઈ કામ નાનું મોટું એવું લાગ્યું જ નથી. ખૂબ સરસ. સાહેબ એક જ વખત કહી દે કે આ કામ કરવાનું છે, આ ક્યારો ભરવાનો છે, તો એમાં ક્યારેય બીજી વખત કેવું નથી પડ્યું. ખૂબ સરસ. એ આવશે અને આ બોરાસર સીમ શાળાને તમારા પ્રત્યે લાગણી છે, તો 2 શબ્દો તમે અમારી શાળા વિશે કહો. મયુરભાઈ રાઠોડ. લક્ષ્મણભાઈ, એસએમસીના અધ્યક્ષ, મારા શિક્ષક મિત્રો અને આ બોરાસર સીમમાંથી પધારેલા તમામ વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો. લાખાભાઈ સાથે હું 21 વર્ષથી કામ કરું છું. 2004માં 1/12/2004માં અમે બે હાજર થયા છીએ અને બહુ મિત્રતાનો નાતો છે, બહુ નજીક નાતો છે. ખાસ બોરાસર સીમમાં જ્યારે આવું છું ને ત્યારે કાંઈક ને કાંઈક શીખીને જાઉં છું. રણાઉમાં મને આનંદ થાય છે કે રણાઉમાં બોરાસર સીમને ટક્કર આપતી કોઈ સ્કૂલ છે ને તો એમાં હું નોકરી કરું છું. ડંકી શાળા છે આદિત્યાણામાં. લાખાભાઈ આવે છે ત્યારે કહે છે કે ખરેખર મને આ સ્કૂલમાં હું જ્યારે આવું છું ને ત્યારે મને આનંદ થાય છે. મને પણ આ સ્કૂલમાં આવું ને ત્યારે આનંદ થાય છે, કારણ કે જે પ્રકૃતિમય વાતાવરણ છે ને એ અમે બે મિત્રોએ રણાઉ તાલુકામાં બનાવ્યું છે. અમે પરસેવો રેડ્યો છે એમ, બરાબર. અમે સમય આપ્યો છે નિશાળને અને એ તમે બધા અત્યારે જોઈ શકો છો. મને એ વાતનો ખૂબ આનંદ છે કે પોરબંદર જિલ્લાની એકમાત્ર એવી સ્કૂલ છે કે જ્યાં આવો સરસ મજાનો વાર્ષિક મહોત્સવ થાય છે. આ હું નથી કરી શકતો. હું બેઠા બેઠા હું મારી જાતને સાથે વાત કરતો હતો કે આ સહકાર છે ને વાલીઓનો મને નથી, બરાબર. તમે જે લોકો આયા સમય આપીને લાખાભાઈને જે મદદ કરો છો ને એ મિત્રો બધી સ્કૂલને નથી મળતું એમ. લાખાભાઈ ખરેખર નસીબવાળા છે કે આવા વાલીઓ એને મળ્યા છે એમ. આ બહુ આનંદની વાત છે. મને ખબર છે હું 500 બાળકો, રણાઉની સૌથી મોટી સ્કૂલ લઈને હું બેઠો છું, સરકારી પ્રાથમિક શાળા. 500 બાળકો છે. 59 બાળકોથી મેં શરૂઆત કરી હતી 2004થી અને અત્યારે 500 બાળકો છે.
પણ છતાંય જીરો, વાલીઓનો મને સહકાર જીરો છે મિત્રો. એટલે આનંદની વાત છે. મને મારી જાતને ખરેખર મને એમ થાય છે કે આવો વાર્ષિક મહોત્સવ મારે કરવો જોઈએ, કારણ કે આ લેવલનું કામ અમે મિત્રો બે કરીએ છીએ. અમે સંઘમાં પણ સાથે જોડાયેલા છીએ. શૈક્ષિક સંઘમાં લાખાભાઈ અધ્યક્ષ છે, તો હું સંગઠન મંત્રી છું. વેજાભાઈ મારા સામે બેઠા છે, મંત્રી છે. અને એક નીડર નેતૃત્વ લાખાભાઈ અમે હમણાં જિલ્લાને પૂરું પાડે છે. તમને જેમ અહીંયા સ્કૂલમાં એ ખૂબ સારું કામ કરે છે ને, એમ અમારા શિક્ષકોની 1700 શિક્ષકોની કોઈ સમસ્યા હોય છે ને, માત્ર પોરબંદર જિલ્લા પૂરતું નહીં, ગુજરાત રાજ્યનું હું કહીશ. ગુજરાત રાજ્યમાં કોઈ પણ શિક્ષકને કાંઈ સમસ્યા હોય ને તો લાખાભાઈને ફોન કરે કે લાખાભાઈ મને આ તકલીફ છે, મારે શું કરવું, અને ખૂબ સારું માર્ગદર્શન લાખાભાઈને આપે છે. માર્ગદર્શન નહીં કે લડવાનું હોય ને તો પણ આગળ આવીને ઊભા રહે છે. મિત્રો આભારી છીએ અમે આવા વ્યક્તિઓને કારણે કે જે અમે 2004 પહેલાંના જે શિક્ષકો છીએ એને પેન્શન અપાવ્યું છે. અમે ખૂબ લડ્યા છીએ. ગાંધીનગર અમે લગભગ એટલા બધા બે મિત્રોએ ભેગા ફેરા કર્યા છે ને કે એની ગણતરી પણ નથી આવે છે. બરાબર, આર્થિક બાબત અમે ક્યારેય અમારા ખીચામાંથી બે મિત્રોએ જોઈ નથી. કે શિક્ષકોનું હિત છે ને. અને એક શબ્દ હું 100% કહીશ, આ બધાની પાછળ અમારા બાળકથી વધુ કાંઈ નહીં થાય. બરાબર, અમારો બાળક જ અમારો ભગવાન છે, અને આ ધ્યેયથી અમે કામ કરીએ છીએ. અને લાખાભાઈ આ દેખાય છે બધું એમ. બોરાસર સીમશાળા માત્ર પોરબંદરમાં જ નહીં, ગુજરાતના નહીં પણ આખા દેશમાં આનું નામ છે, કારણ કે આ સક્સેસ સ્ટોરી આ શાળામાં બની છે. દેશમાંથી 5 સક્સેસ સ્ટોરી બની હતી, એમાંથી આ શાળા એમાં સિલેક્ટ થઈ હતી ને એની સ્ટોરી અત્યારે આખા દેશમાં શિક્ષકો જોવે છે. હું જ્યારે પોરબંદર છોડીને લાખાભાઈ સાથે અમે અલગ અલગ જગ્યાએ જતા હોઈએ છીએ કાર્યક્રમમાં, ત્યારે મિત્રો મારી છાતી ખરેખર ગદગદ ફૂલે છે. કારણ કે ગુજરાતનો કોઈ એવો જિલ્લો નથી કે જ્યાં વ્યક્તિને કોઈ ન ઓળખતું હોય. જે કાર્યક્રમમાં જઈએ ત્યારે લાખાભાઈ લાવો તમારે લાખાભાઈ તમે સેલ્ફી લે, શિક્ષકો એને વાતચીત કરે કે ભાઈ આ અમે છીએ, આ બધા ચહેરાઓ જાણીતા બહેનો. અર્જુનભાઈ એન્કરિંગ કરે છે ખૂબ. મને અર્જુનભાઈ, હું એન્કર છું સારો, પણ તમને સાંભળીને મને આનંદ થાય છે કે સારા એન્કર પણ અર્જુનભાઈ છે. એટલે આખી ટીમને ખૂબ ધન્યવાદ કે આવો સરસ કાર્યક્રમ છે. આભાર. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારી નિશાળ પણ અમે એવી આશા રાખીએ કે આવા વાર્ષિક મહોત્સવ ધીમે ધીમે નહીં પણ ધીરે ધીરે કંઈક શરૂઆત થાય અને અમને એમાં આમંત્રણ આપજો, એટલે અમે અને લાખા સાહેબને બધા સાથે મળીને ત્યાં આવીએ. પોતાની કૃતિ લઈને આવે છે. હવે આપણે આ કાર્યક્રમની પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છીએ. આ ધોરણ 8ની દીકરીઓ હવે પોતાનો અભ્યાસક્રમ છે આ બોરાસર સીમશાળામાં પૂર્ણ કરી અને પોતાનું આગળનું ભવિષ્ય ઘડવા માટે એ પોતપોતાની જગ્યાએ એ ક્યાં જશે એને પોતાને પણ અત્યારે ખબર નહીં હોય, અને અત્યારે છે મિત્રો સાથે તો એ છેલ્લી ઘડીને પણ એ જીવી લેવા માગે છે. કારણ કે આપણને બધાને ખબર છે કે પ્રાથમિક શાળાના દિવસો એ એટલા સુંદર હોય છે કે એની આપણને જાણ છેલ્લે થતી હોય છે કે કેટલું કર્યું પણ હજુ કેટલું કરવાનું બાકી રહી ગયું છે. પોતાના આ સ્કૂલના અનુભવો અને મિત્રતા વચ્ચેનું એ જે તાદાત્મ્ય જળવાયું છે એના વિશેનો ડાન્સ આપણી વચ્ચે રજૂ કરશે. जब हम छोटे थे तब स्कूल जाते वक्त रोते थे, लेकिन आज समझ आया वो दिन हमारे जिंदगी के कितने यादगार दिन थे. चलो तो फिर आज आपको स्कूल का सफर करवाते हैं.
जाने का रोज मन करता है, और क्यों ना करे भला, यहाँ पे नए दोस्त जो मिले हैं। दोस्ती का मतलब नहीं पता था, लेकिन वो साथ ही सबसे अच्छा लगता था। रोशनी तो है, रौनकें कहाँ, रंगों में भी रंग, यारों के कहाँ। दिल के दरवाजे को खोलो, टटोलो कोई रिश्ता नया। लम्हा ज़रा पे वो खोलो कि हो स्वाद किसका नया। बढ़ने दो यारी का सर्कल जरा, हैप्पी हैप्पी सा हो हर पल जरा। बढ़ने दो यारी का सर्कल जरा, हैप्पी हैप्पी सा हो हर पल जरा। अकेले हैं थोड़े से काम, यारों से बने हम, ये नंबर वन यारी है, ये नंबर वन यारी है। ये जो स्पार्कल कर रही है, ये हंसी देखो प्यारी है। अब वो दिन आए जब आगे के सीट्स छोड़ के पीछे बैठकर मस्ती करने में मजा आता था। उसे ही सब बैक बेंचर्स कहलाते थे। मलदे सूरज के मुंह पे मलाई, बुड़बक बादल पे करते चढ़ाई। अरे मलदे सूरज के मुंह पे मलाई, बुड़बक बादल पे करते चढ़ाई। खोले किताबें करे हम पढ़ाई, पानीपत में हुई थी लड़ाई। सुनो सुनो दिल की सुनो, डर गई शेर बनो, डर के तो ठीक ना मिलेगा। पढ़ोगे लिखोगे बनोगे नवाब, तुम खेलोगे कूदोगे तो होगे खराब। पढ़ोगे लिखोगे तो होगे खराब, तुम खेलोगे कूदोगे बनोगे नवाब। टीचर्स के साथ एक अलग ही रिश्ता था। जब हर सुबह टीचर क्लास में आते तो हम सब अलग ही सुर में गुड मॉर्निंग कहलाते। इसकी वजह से टीचर हमें रोज डांटते थे। उन्हें लगता था हमें एक बार में समझ नहीं आता, लेकिन उन्हें क्या पता, उनकी एक मुस्कुराहट के लिए हम ऐसा जानबूझ के करते थे। आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आगोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल, तू जो मिला तो हो गया सब हासिल। हाँ, मुश्किल सही आसान हुई मंजिल, क्योंकि तू धड़कन मैं दिल। ये सफर कब खत्म हुआ हमें पता ही नहीं चला। स्कूल से लगता था हमें डर, पर यही स्कूल बन गया था हमारा घर। याद आएगी हमें टीचर्स की, मस्ती की तो डांटते थे, गलत काम करने से रोकते थे। हमारी आंखों में आंसू देखने के बाद प्यार से समझाते थे। यही तो टीचर्स कहलाते थे। नगमे हैं, शिकवे हैं, इससे हैं, बातें हैं, बातें भूल जाती है, यादें याद आती हैं, बातें भूल जाती है, यादें याद आती है। ये यादें इसी दिल जानम के चले जाने
આપણે આ કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈએ એ પહેલાં આચાર્ય સાહેબને વિનંતી કે બધાનો આભાર વિધિ કરશે. લાખા સાહેબ. 26નો વાર્ષિકોત્સવ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. 2027માં જે સત્રનો છેલ્લો દિવસ હશે ત્યારે ફરીથી આપણે આવો જ કાર્યક્રમ રાખીશું. ઘરનાઓનો આભાર ના માનવો હોય છતાંય અમારા ભીમભાઈ, લક્ષ્મણભાઈ, મયુરભાઈ, જલ્પાબેન, સચિનભાઈ, હર્ષાબેન, મુરુભાઈ, અમારા મનોજભાઈ, કાનાબાડ મોડા આવ્યા ભાઈ એવા ખરા, નીરુબેન, બધાનો ખાસ આભાર માનીએ છીએ. અને ખાસ તો મારા માટે ઘણા શબ્દો ન હોય. ઘણા વિદ્યાર્થી કે કોસ્ટ્યુમ એટલે મેં કીધું હું આ બધું ડ્રેસને ભાડે લઈએ અને કોસ્ટ્યુમ કહેવાય એમ. એટલે કોસ્ટ્યુમને જે કાંઈ હોય એ બધી માતાઓ બહેનોને વિનંતી કે મૂકતા જજો, પછી લાખાને કાલે વાહીને કરવા પડે એ હારા ન કહેવાય. એટલે જેટલા પણ ડ્રેસ છે શિક્ષિકા બહેનો ભાઈઓ ને વ્યવસ્થિત ફૂંપીને જજો. આભાર માનવામાં ખાસ તો અર્જુનભાઈ, હાર્દિકભાઈ, રેખાબેન, તારાબેન કે બધા જે શિક્ષિકા બહેનો છે, અમારા ભાવનાબેન, બધાએ બાળકોને તૈયાર કરવામાં એમનો પણ ખૂબ આભાર. અને ખાસ કોઈ એડમિશન આવે ત્યારે હું એક એવી શરત રાખું કે અમને એડમિશન આપો. એટલે હું કહું કે સરકારી સ્કૂલમાં પટાવાળો ન હોય, ચોકીદાર ન હોય, ક્લાર્ક ન હોય, બધું અમારે જ કરવાનું હોય. તમે કોઈકથી મદદરૂપ થાય તો તમને એડમિશન આપીએ. એટલે ગયા વર્ષે તો મદદરૂપ ઓછું હતું, આ વખતે અમને પુષ્કળ મદદ મળી છે. મતલબ કે આજે સાવનનું કામ છે એ અમારા વાલી જ છે, શર્મા કરણ લાખણસિંહભાઈ આ સાવનની બધી વ્યવસ્થા કરે છે. આપણે પૈસા આપવાના જ છે, પણ આપણને ઇઝીલી મળી રહીએ તો ખૂબ જ આનંદ થાય. તો લાખણસિંહભાઈનો ખાસ આભાર માનશું. એવી જ રીતે હાજાભાઈએ મંડપ સર્વિસનું ટૂંકમાં જે કાંઈ ખુરશી સોફા છે એ મદદરૂપમાં પૂરું પાડ્યું છે. અમારા એસએમસીના સભ્યો છે અશોકભાઈ, તો એ ગામમાંથી કંઈ વસ્તુ લેવી હોય તો એ પૂરી પાડે છે. ઓમ દેવાયત છે, દેવાયત માતૃ પિતૃ કૃપા, એ લોકો કે આ લોકો કોઈ પણ કામ હોય વાલીઓ એ ટૂંકમાં એના સહકારથી આ બધું થતું નથી. અને અમારી આખી ટીમનો ખૂબ આભાર માનીએ. અને ખાસ તો તમે બધા આવ્યા છે ને સામે કોઈક ઓડિયન્સ હોય, કોઈ નેતા હોય, એને કોઈ હળી ન કરે તો એનું માન ન રહે. એમ કે સામે તમે લોકો ઓડિયન્સ તરીકે વાલીઓ અને મહેમાનો છો તો અમે બધા શાળા પરિવારવાળા નો કાર્યક્રમ દીપી ઉઠે. અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહીએ. અને ખાલી બોરાસર સીમ શાળા જ નહીં, પણ શિક્ષણને લગતું કોઈ પણ કામ હોય, કોઈ આંટીઘૂંટી હોય તો અમારો સંપર્ક કરજો. અમે ભલે 108ની જેમ ડૉક્ટર તો નથી, પણ શિક્ષણ વિભાગમાં ઘણું બધું કરી શકીએ. એટલે આ તકે તમામનો આભાર માનીએ છીએ. અને રસોડું હજુ ચાલુ જ છે. જે મહેમાનો ભીમભાઈ છે, કોઈ પણ મિત્રો મયુરસિંહ છે, વિપુલભાઈ છે, બધા જમીને આપણે હારે જશું અને કાર્યક્રમ પૂરો કરી અને બધાનો હૃદયથી ખૂબ આભાર માનું છું. અને આવતા વર્ષે પાછા મળીએ એવી નેમ વ્યક્ત કરી તમામનો વાલીઓ, શિક્ષકો, મહેમાનો અને સભ્યોનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ.